नमस्कार मित्रों, मारी चेनल में तमारुं स्वागत है। ચોટીલા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં રાજકોટના જુવાન જૂથ બે કુટુંબિક ભાઈઓના કમકમાટિયા ભર્યા મોત નિપજ્યા હતા। ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો 27 વર્ષ જતીન ભલસોડ અને ત્યારે 25 વર્ષે મયુર ભલસોડ પીપળી ધામે રામદેવ પીરના મંદિરે દર્શન કરી પરત આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો। મૂળ જામજોધપુરના તરસાઈ ગામમાં વતની બંને યુવાનોના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે આક્રોશ છવાઈ ગયો હતો। આ અંગે મળતી વિગતો અનુસાર વિસ્તૃત વિગતો અનુસાર રાજકોટમાં રામદેવપીર ચોકડી નજીક રહેતા જીતીન રણછોડભાઈ ભલસોડ ઉંમર 27 અને મયુરભાઈ ભવનભાઈ ભલસોડ ઉંમર 25 વર્ષ ગઈકાલે સાંજે 6:30 વાગે આસપાસ બાઇક ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવતા પીપળીધામ જવા નીકળ્યા હતા ત્યારે મંદિરે રોકાયા હતા। વહેલી સવારે રામદેવપીરના દર્શન કરી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા। તો વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ તેઓ ચોટીલાના સાળંગી ગામ નજીક બલદેવ હોટલ પાસે પહોંચ્યા હશે ત્યારે અચાનક બંને ભાઈઓને બાઇક સહિત અડફેટે લઈ ફૂટબોલની જેમ રોડ ઉપર ફંગોળ્યા હતા જેથી બંનેના ગંભીર ઇજાથી મોત થયા હતા। જી હા મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।